ત્રણ એકા ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કેવું છે ટ્રેલર વાત કરીએ એ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો ફિલ્મી પ્લેટ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એન્ડ અપડેટ્સ. ભટકેલાને રાહ બતાવે એ ભગવાન, પણ ભટકેલાને વધુ ભટકાવે એ ભાઈબંધ. પણ હા, એ રાહ પર સાથ ન છોડે એ પણ ભાઈબંધ. ત્રણ એકાનું ટ્રેલર જોઈને પણ આવું જ લાગશે. જોકે આ ભાઈબંધી આપણે છેલ્લો દિવસ શું થયું જેવી ફિલ્મમાં જોઈએ જ છે, પણ જ્યારે પણ આ ત્રણ એકા સાથે આવે છે ત્યારે હસવાની ગેરંટી આપે છે. હા, આ ફિલ્મમાં ખામીઓ હશે પણ એનાથી કોઈ ફેર નહીં પડે. આ ત્રણ એકા કાફી છે આ ફિલ્મની હાઈપ ઊભી કરવા. જન્માષ્ટમી અને જુગારનું કનેક્શન આપણને ખબર જ છે. આ ફિલ્મ પણ જન્માષ્ટમી અને જુગારની સાથે જ આવશે. લગ્ન માટે છોકરીના બાપને આપેલું પ્રોમિસ પૂરું કરવા ભાઈબંધોનો જુગાડ, મતલબ વ્યાજ પર અડધા પૈસા લઈ જુગારથી અધધ કરવાની સ્ટોરી, મતલબ ત્રણ એકા. 30 લાખ ભેગા કરવા તમારી મદદ જોઈશે. 30 લાખ રૂપિયા નથી જોઈતા, એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ છે. આજો પાછા. મદદ માટે આપણે હંમેશા તૈયાર જ છીએ. મોરા સપોર્ટમાં ભાઈ ઉભા છે. ઓનેસ્ટલી યશની એઝ અ એક્ટર ઇમેજ એટલી સ્ટ્રોંગ બનતી જાય છે એની હરેક ન્યૂ ફિલ્મથી. લાઈક નવા કેરેક્ટરમાં, નવી ઇમેજ સાથે એક નવા જ લુકમાં. જો જિંદગીના જુગારમાં રિસ્ક તો લેવું જ પડે. અડધા મળ્યા છે ને, અડધામાંથી અધધ કરવાની જવાબદારી મારી. મિત્ર ગઢવી, હું ઇકબાલમાં તેમનું પરફોર્મન્સ થોડું વીક ભલે લાગ્યું હોય, પણ કોમેડીમાં તેમના કેરેક્ટરમાં ભૂલ શોધવી એ તો પોસિબલ નથી. ભાઈબંધીનું માન રાખવું કે દારૂબંધીનું? ભાઈબંધીનું. મલ્હાર અને તેનો કોમેડી અંદાજ ભલે તમને બીજા મૂવીમાં કદાચ ન ગમ્યો હોય, પણ અહીંયા સૌથી વધુ તમને આ જ હસાવશે. તમે કોણ? કલર. તમે કોણ? કોકીલા. ભાભી. ભાભી તમે તો એકદમ મસ્ત લાગો છો. આ ત્રણ એકાની બોન્ડિંગ અને કોમેડી થિયેટરમાં બૂમો પડાવશે. પણ આ ત્રણ એકાને બૂમો પડાવવા, આઈ મીન કે તકલીફો વધારવા, આપણા લેજેન્ડ હીરો હિતુક કનોડિયા પણ શામિલ છે. મારો ઉધારનો નહીં, ઉદ્ધારનો ધંધો છે. 3 મહિનામાં પાછા, વ્યાજ 10%. 10%? 4,50,000. 4,50,000? ટ્રેલરને સારી રીતે કટ કરવામાં આવ્યું છે. ડે બાય ડે ગુજરાતી સિનેમાની હરેક ફિલ્મ પોલિશ થતી હોય તેવું લાગે છે. લોકેશન, સેટ્સ, પ્રોડક્શન વેલ્યુ ઓલ ગુડ. મ્યુઝિક પણ સારું છે. એક બે જગ્યા પર થોડું વીક લાગ્યું ટ્રેલર, મતલબ કે 70s વાળો સીન મ્યુઝિક કે પછી ટ્રેલર કટના લીધે એ સીન એટલો ઇફેક્ટ નથી આપતો. લાઈક હીરોની ઇમેજથી 0માં કન્વર્ટ કરતો. ઘણી ફિલ્મમાં જોયું છે. અહીંયા શું કમી છે, ટ્રેલર કટ કે પછી બીજું કંઈ, એ તો ફિલ્મમાં જોઈશું. નેક્સ્ટ, ભગવાન અને ભાઈબંધ વાળો ડાયલોગ્સ કોઈ સારી ઇફેક્ટ સાથે સારા અવાજમાં બોલાવી શકાત, પણ અહીંયા સસ્તા વોઇસ ઓવર જેવું ફીલ થાય છે. બસ આ બે જ પોઈન્ટ છે જે ટ્રેલરમાં વીક લાગ્યા. બાકી ત્રણ એકાના હરેક ડાયલોગ જે તમે ટ્રેલરમાં સાંભળશો તમને નિરાશ નહીં કરે. જન્માષ્ટમી પહેલા આ ફિલ્મ રિલીઝ થવાની છે, મતલબ 18 ઓગસ્ટ. પણ આ ફિલ્મ કલેક્શન પણ સારું મેળવશે એ પણ પાકું છે. પણ જો ફેસ્ટિવલ પર આ ફિલ્મ રિલીઝ થઈ હોત તો કલેક્શનના આંકડા ડબલ થઈ જાય. ડાઉટ છે મારી વાત પર તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, જઈને એકવાર ટ્રેલર જોઈ લો અને ખુદ ડિસાઇડ કરી લો ફૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે કે નહીં. અને હા, મારા વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરવું ભૂલશો નહીં. અને ધ ફિલ્મી પ્લેનેટને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.